નમસ્કાર મિત્રો, હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર। તો મિત્રો, જો આપણે આ જોરાવરનગરના રેલવે સ્ટેશને છીએ, આવું કંઈક છે એનું રેલવે સ્ટેશન। અને મિત્રો, આપણે જવાનું છે સાળંગપુર અહીંયાથી વાયા ટ્રેન મારફતે। તો ટ્રેનની મુસાફરીનો આનંદ પણ તમારે માણવાનો છે, બતાવું તમને, બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી। જઈએ છીએ આપણે આ સાળંગપુર ધામે। મિત્રો, અહીંથી આપણે ટિકિટ લેવાની છે એ પણ લઈ લઈએ અને બતાવું તમને, ત્યાં જઈને કષ્ટભંજનના દર્શન કરાવું, બન્યા રહેજો। જો મિત્રો, આપણે આ બોટાદના જંકશને ઉતરી ગયા છીએ અને અહીંયાથી આપણે જવાનું છે સાળંગપુર। મેં તમને કીધું હતું એમ, તો અહીંયા લખેલું છે સાળંગપુર, હનુમાનજી, ગઢડા, વિસામણ, આ બધું અહીંથી જવાય છે। તો તમારે આવવું હોય તો મિત્રો આ સાળંગપુર ઉતરી જજો, જઈએ। તો જો અહીંયા ભોજનાલય પણ છે મિત્રો, જો આ રીતનું ભોજનાલય છે, ગુજરાતી થાળીને મળી રહેશે। આ બોટાદનું જંકશન છે મિત્રો, એનું રેલવે સ્ટેશન છે। તો આ રીતનું છે કંઈક, જો અહીંયા આવું બધું તમને જોવા મળશે આ બોટાદના જંકશને। આ ટિકિટ લેવા માટેના આ બધા કાઉન્ટરો છે મિત્રો, આ બાજુ જો આ બધા આ રીતનું છે। આપણે આ ટ્રેનમાંથી ઉતર્યા છીએ, આ ટ્રેન પડી છે એમાંથી, સુરેન્દ્રનગરથી મિત્રો। અને આ રીતનું આખું બોટાદનું આ જંકશન જો મિત્રો, આપણે બહાર નીકળવાનું છે। જો સામે લખેલું છે એક્ઝિટ, ત્યાંથી આપણે બહાર નીકળીએ અને બહારથી આપણને મિત્રો બસ મળી રહે છે આપણે સાળંગપુર જવા માટે। તો આપણે ત્યાંથી બસમાં બેસી અને જઈએ મિત્રો, બતાવું તમને, બન્યા રહેજો મારી સાથે। તો મિત્રો, આ બોટાદ જંકશનથી તમારે બહાર નીકળી જવાનું છે ને તમે બહાર નીકળશો ને એટલે તમને ત્યાં સામે જ અહીંયા બસ જોવા મળશે સાળંગપુર માટે। જો અહીંયા બસ પડેલી છે, તમને બતાવી દઉં મિત્રો, જો આ રીતની કંઈક બસ અહીંયા હોય છે। તો અહીંયા લખેલું છે એસટી ડેપો બોટાદથી સાળંગપુર। તો મિત્રો, આની અંદર બેસી જજો અને આ બસથી તમે સાળંગપુર જઈ શકો છો। જઈએ મિત્રો આપણે બસમાં બેસીને। જો મિત્રો, આપણે આ બસની અંદર બેસી ગયા છીએ અને આપણી બસ હવે ધીમે ધીમે ઉપડી રહી છે। જો આ રીતનું આખું બોટાદનું જંકશન છે મિત્રો, અને બતાવ્યું મેં તમને અંદરથી પણ, કારણ કે આપણે અંદરથી બહાર નીકળ્યા છીએ અને અહીંથી બસ તમને મળી રહેશે, મેં તમને બતાવ્યું એમ। અને આપણી બસ હવે ઉપડી ગઈ છે મિત્રો, જો આ બોટાદ જંકશનથી સીધી તમને ત્યાં સાળંગપુર જ ઉતારશે। તો એ રીતના આવી જજો બહાર, તમે રેલવે સ્ટેશનથી સાવ બહાર આવશો એટલે ત્યાં પડી જશે મિત્રો, અને એ રીતના તમે બેસી જજો અને જઈ શકો છો। તો જઈએ મિત્રો સાળંગપુર, અહીંથી બતાવું તમને, ચાલો। જો મિત્રો, આપણે આ બસમાંથી ઉતરી ગયા છે ને, તમને આ પાછળના ગેટ ઉપર બસ ઉતારશે અને ત્યાંથી તમારે પાછળ જો અહીંયા હનુમાનજીની વિશાળ મૂર્તિ તમને જોવા મળશે અહીંયા આ સાળંગપુર ધામની અંદર। મિત્રો,
તમને માહિતી આપી દઉં કે અહીંયા આપણે વિડીયો બનાવેલો છે અગાઉ પણ, પરંતુ એ સમયે આ હનુમાનજીની મૂર્તિ અહીંયા હજી કામ શરૂ હતું અને જે ભોજનાલય જે મોટી બનેલી છે એનું પણ કામ શરૂ હતું, એટલે તમને નહોતો બતાવી શક્યો. આજે સ્પેશિયલ આ વિડીયોની અંદર મિત્રો તમને આ હનુમાનજીની મૂર્તિ બતાવવા માટે આવેલો છું અહીંયા. અને જે આપણે ભોજનાલય જે છે એ પણ, તો આ બંને તમને બતાવીશ. બન્યા રહેજો વિડીયોની અંદર. જો જઈએ છીએ આપણે ફરતા હનુમાનજીની સામે, બન્યા રહેજો મિત્રો, જઈએ ત્યાં. જો મિત્રો આવી કંઈક વિશાળ પ્રતિમા તમને અહીંયા જોવા મળશે. હનુમાનજીની ખૂબ જ વિશાળ છે મિત્રો. કદાચ તમને આ કેમેરાની અંદર નાની લાગતી હશે, પરંતુ મોટી છે આ મૂર્તિ. ચાલો તમને નજીક જઈને બતાવું આ મૂર્તિને અને જણાવું છું ત્યાં જઈને. તો જો તમને આ રીતની દેખાશે આ મૂર્તિ, એક હાથમાં ગદા છે મિત્રો, અને આ સાળંગપુરના કષ્ટભંજન દેવની મૂર્તિ છે. અને મિત્રો આને નામ આપેલું છે એ છે કિંગ ઓફ સાળંગપુર. જો અહીંયા પણ તમને જોવા મળશે આ પ્રતિમાની અંદર લખેલું છે અહીંયા પણ કિંગ ઓફ સાળંગપુર. સાળંગપુરના આ કિંગ છે મિત્રો, રાજા છે. એટલે જો આ રીતનું આખું છે અને આ રીતની આખી વિશાળ પ્રતિમા તમને અહીંયા જોવા મળશે. તો મિત્રો ચોક્કસથી આ બોટાદ જિલ્લાની અંદર આવેલું છે સાળંગપુર, અને આની મુલાકાત તમે લઈ શકો છો. ખૂબ જ વિશાળ એવી પ્રતિમા છે અને અલગ અલગ ધાતુમાંથી બનાવેલી છે આ પ્રતિમાને. તો આનું તમે દર્શન કરી શકો છો હનુમાનજીના. અને મિત્રો હજી બન્યા રહેજો વિડીયોની અંદર છેલ્લે સુધી, કારણ કે આપણે પાછળના ગેટથી આવેલા છીએ. મેન મંદિરે આપણે જવાનું બાકી છે. કષ્ટભંજન દેવના પણ તમને દર્શન કરાવું છું. પહેલાં આપણે આ વિશાળ પ્રતિમા આવી ગઈ છે, એટલે આપણે એમના તમને દર્શન કરાવી દીધા છે. તો મિત્રો અહીંયા રહેવાની પણ સામે સુવિધા છે, એ પણ તમને જણાવીશ. આખો વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો, મજા આવશે વિડીયોની અંદર. બધી માહિતી તમને આપવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. તો જય હનુમાન દાદા. જઈએ આગળ મિત્રો અને બતાવું તમને આગળ પણ. મિત્રો આ સાળંગપુરની કિંગ ઓફ સાળંગપુરના દર્શન કરીને આપણે હવે જઈએ છીએ આ મેન મંદિર તરફ. અને આ જુઓ સામે જે છે એ ત્યાંનું અતિથિ ગૃહ છે, એટલે કે રહેવા માટેનું છે. તો જો આ રીતનું છે અહીંયા કંઈક. જઈએ મિત્રો આપણે હવે મેન મંદિરે. જો સામે તમને જે દેખાય છે ધજા, એ મેન મંદિર છે સાળંગપુરનું કષ્ટભંજન દેવનું. દર્શન કરાવું મિત્રો ત્યાં જઈને. જો મળીએ છીએ આગળ ત્યાં મંદિરે. જો અહીંથી તમે આવી શકો છો મિત્રો. આપણે બસમાં આવ્યા છીએ અગાઉ મેં કીધું એમ, એટલા માટે આપણને ત્યાં પાછળથી ઉતારેલા છે. બાકી આગળ પણ તમે ઉતરી શકો છો અને મેન મંદિરે દર્શન પણ કરી શકો છો. જઈએ આગળ અને મંદિરે. જો અહીંયા આ રીતનું આખું પબ્લિક હોય છે અને આ રીતનો આખો આ બગીચો છે મિત્રો. જો અહીંયા અને એ રીતના જો ધ્રુવ પણ છે અને મિતા પણ છે. બંને જઈએ છીએ બધા ત્રણેય. મળીએ મિત્રો આગળ, દર્શન કરાવું તમને. ચાલો. તો મિત્રો આ રીતનું છે મેન મંદિર. જો સામે લખેલું છે ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરું હય સ્વાહા, એવું છે કંઈક મિત્રો. કષ્ટભંજન દેવ સત્ય છે સામે લખેલું છે. જઈએ મિત્રો આપણે ત્યાં મંદિરે અને બતાવું તમને. ચાલો. આ રીતની અહીંયા કંઈક લાઈન હોય છે મિત્રો. આ રીતના હવે થઈ ગયું છે, બાકી પહેલાં નહોતું મિત્રો, કારણ કે અહીંયા ભક્તોની ભીડ જાજી હશે કદાચ, એટલા માટે આ રીતની લાઈન છે. અને આ લાઈનમાંથી પસાર થઈને આપણે ત્યાં દર્શન કરીએ. ચાલો દર્શન કરાવું તમને. બન્યા રહેજો ખાસ મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી, એ ભૂલતા નહીં, કારણ કે દર્શન કરાવવાના છે તમને. જો અહીંયા લાઈન પૂરી થવાની તૈયારી છે. ચાલો હવે તમને દર્શન કરાવી દઉં. ચાલો. તો મિત્રો મેં તમને જો દર્શન કરાયા, અને આ રીતનું છે આખું મંદિર. જો ઉપર સરસ મજાની ધજા પણ ફરકી રહી છે, અને ત્યાં 200 દ્વિશતાબ્દી મહોત્સવ ચાલે છે મિત્રો. એટલે ત્યાં એવું બોર્ડ પણ મૂકેલું છે, અને બે ગદા છે. આ બાજુ જો બીજી પણ એક ધજા છે,
તો આ રીતનું આખો માહોલ છે મિત્રો. જો કષ્ટભંજન દેવ ભોજનાલય પણ સામે છે, સામે લખેલું પણ છે કષ્ટભંજન દેવ સત્ય છે. અને આ બાજુ આ બધી રહેવા માટેની સુવિધા છે મિત્રો. તો બતાવું તમને, હજી સામે વડતાલ ધાર્મિક સ્ટોર પણ છે મિત્રો. આ બધું આપણે જોવાનું છે અને જઈએ આગળ, બનાવી રહેજો. ચાલો પહેલાં આપણે પ્રસાદી તરફ જઈએ, ભોજનાલય તરફ, અને એ પણ તમને બતાવી દઉં. ચાલો જો મિત્રો, આખું તાજમહેલ જેવું, આમ તાજ હોટલ જેવું કષ્ટભંજન દેવ ભોજનાલય બનાવેલું છે અને બહુ મોટું છે મિત્રો. અંદર જઈને તમને બતાવવાનું છું સ્પેશિયલ આ વિડીયોની અંદર મિત્રો. તો જઈએ મિત્રો અંદર અને ત્યાં જઈને જાણીએ કે અંદર કેવી સુવિધા છે અને કઈ રીતનું આખું પ્રસાદનું હોય છે મિત્રો. જઈએ છીએ આપણે અંદર. અને જો પ્રસાદ લેવાનો સમય બપોરે 11 કલાકથી સાંજે એ દાદાની સંધ્યા આરતી પછી સુધી છે. તો મિત્રો એ રીતના અહીંયા રહેજો અને જઈએ છીએ આપણે જો અંદર, બતાવું તમને અંદર જઈને. અહીંયા એક્સિલેટર પણ મૂકેલા છે જુઓ, પણ અત્યારે કોઈક તકનિકી ખામી હશે કદાચ એટલે બંધ જોવા મળે છે. બાકી તમે કોઈ બીજા હોય તો અહીંયા બેસી પણ શકે છે આ એક્સિલેટરની અંદર, અને એ રીતના પણ જઈ શકે છે. તો જો આ રીતનું આખું છે મિત્રો. હા, જઈએ છીએ આપણે અંદર. ચાલો. તો જો અંદરથી કંઈક આવું દેખાય છે આ ભોજનાલય, અને જો આ રીતનું છે આખું જો. અને અહીંયા પણ લાઈન છે મિત્રો. જો આ રીતની છે આખી વ્યવસ્થા. જઈએ અંદર. તો જો પબ્લિક વધારે હોય એટલે આ રીતના આખી લાઈન તમને જોવા મળશે. અહીંયા જો આ રીતનું મૂકેલું છે. અને જો અહીંયા અન્નદાન એ પણ છે ને આ રીતનું અહીંયા આખું જોવા મળશે મિત્રો. જો જઈએ આપણે અંદર અને એની પ્રસાદી આપણે લઈએ છીએ. ચાલો. તો મિત્રો આ રીતનું મેનુ છે અહીંયા. કંઈક પ્રસાદીનું જો રોટલી છે, શાક છે, 2 દાળ છે, ભાત છે અને શીરો છે. આ રીતનું આખું મેનુ જોવા મળશે. અને આ રીતનું આખું ભોજનાલય છે જો, આખું બતાવ્યું મેં તમને. તો અહીંયા ધ્રુવ પણ બેસી ગયો છે અને અમિતા. ચાલો મિત્રો પ્રસાદી લઈ લઈએ. તો મિત્રો તમને થોડોક આ ભોજનાલયનો રિવ્યૂ આપી દઉં છું કે આ ભોજનાલયની અંદર સરસ મજાની વ્યવસ્થા ભોજનની કરવામાં આવેલી છે. અંદર ડાઇનિંગ ટેબલમાં તમારે જમવાનું છે મિત્રો. તો સરસ મજાનું છે. અને માહિતી આપી દઉં કે લાઇનની પણ સરસ મજાની વ્યવસ્થા છે. ડીશ પણ તમારે ધોવાની નથી. તો એ રીતનું સરસ મજાનું ભોજનાલય છે. અને આખું સૌર ઉર્જાથી સંચાલિત ભોજનાલય છે. એટલે કે કોઈ એમાં એ ગેસ કે એવું કંઈ છે નહીં, લાકડા કે એવું કંઈ. અને આ રીતનું સરસ મજાનું ભોજનાલય છે. ખાલી એક મિત્રો સૂચન છે કે જે બીજી વખત લેવા માટે આવે છે ભોજન, એ પાછા ને પાછા એ લાઇનમાં ઊભા રહે છે. તો એની કંઈક વ્યવસ્થા ટ્રસ્ટ થકી થાય તો સરસ મજાની વ્યવસ્થા થઈ શકે એમ છે. બાકી ઓવરઓલ ગુડ છે મિત્રો. આપણે 5 સ્ટાર અને રેન્કિંગ આપી શકીએ એ પ્રકારનું ભોજનાલય અહીંયા બનાવેલું છે. તો મિત્રો આવું છે. જે હજી આગળ બન્યા રહેજો, વિડીયોની અંદર બતાવું છું. તો તમે આ ભોજનાલયથી જ્યારે બહાર આવો છો ત્યારે જો તમને સામે જ આ રીતનું જૂના જમાનાનું એક લાકડાથી બનાવેલું આખું જોવા મળશે. અને સામે મંદિર છે જો. અને આ આખું ભોજનાલય છે કે જ્યાંથી આપણે આવ્યા છીએ. જઈએ આગળ મિત્રો. તો જો મિત્રો અહીંયા તમને બીજી એક હનુમાનજીની મૂર્તિ જોવા મળે છે જો સામે. પહેલાં મિત્રો અહીંયા એવું હતું કે અહીંયા જે શ્રીફળ એ બહાર નીકળતું હતું આ હાથમાંથી. તો એ રીતનું હતું કંઈક આ મૂર્તિની અંદર જો જોવા મળે છે અહીંયા. જય હનુમાનજી, જય બજરંગબલી. તો મિત્રો અહીંયા જો પ્રસાદી જલ કાઉન્ટર છે. તમે 10 રૂપિયા આપશો એટલે તમને પ્રસાદી જલ ત્યાંથી મળશે. આવું કંઈક છે. અને અહીંયા થેલીનું પણ કંઈક છે, આ બેગનું પણ. અહીંયા અત્યારે એમ કહે છે કે થેલી સ્ટોકમાં નથી. તો મિત્રો જો આ રીતનું છે. અને આ બાજુ જો આ આખું નોટબુકનું વિતરણ થશે અહીંયા રાત દરે એવું લખેલું છે મિત્રો. અને આખું આ સ્ટોલ છે. તો જો આપણે અંદર જઈને તમને બતાવું આ સ્ટોલને શું અંદર છે. જો આ રીતનું છે. જો આ નોટબુકો જે છે નાની તમને 12 નંગ એટલે કે 1 ડઝન 300 રૂપિયામાં છે. અને આ મોટી 400 રૂપિયામાં છે. આ રીતના છે જો સામે
થેલી બેગ પણ 10 રૂપિયાની છે ને સરસ મજાના મંદિરો પણ છે. જો અહીંયા કષ્ટભંજન દેવના પૈસા પણ ઉપર લખેલા છે. તમારે જે લેવું હોય અહીંથી તમને મળશે. આખો સ્ટોલ તમને મુલાકાત કરાવું છું. જો સામે ટી શર્ટ પણ મળશે તમને. કષ્ટભંજન દેવના શ્રી રામ લખેલા એવા ટી શર્ટ છે. ધોતી પણ છે. જો અહીંયા આવું બધું મળે છે મિત્રો. જો આ બાજુ અલગ અલગ છે. જો અહીંયા તમને એ હરિતકી ચૂર્ણ, સ્કિન કેર ને આવું બધું આયુર્વેદિક આઇટમ પણ છે. જો સામે સરસ સાબુ પણ તમને જોવા મળે છે અલગ અલગ. તો જો આ બધું છે, બતાવું છું તમને આખું. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ખાસ મિત્રો જય હનુમાન દાદા, જય કષ્ટભંજન દેવ એવી કોમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા લોકેશન સાથે, નવી કંઈક માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો આવજો, મળીએ મિત્રો. અને જો આ રીતનું આ કષ્ટભંજન દેવનું મંદિર હતું, અહીંયાથી આપણે વિડીયોને પૂરો કરીએ છીએ. તો મિત્રો ખાસ વિડીયોને એક લાઇક આપી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ મિત્રો આગળ.